ઠાકોર સમાજનું નવું બંધારણ. નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. હું છું પિનલ અને આજે આ જ નવા બંધારણની વાત કરી રહ્યા છે, કારણ કે ઠાકોર સમાજ દ્વારા જે નવું બંધારણ બહાર પાડવામાં આવી રહ્યું છે એમાં ઘણા કુરિવાજો ખત્મ કરવામાં આવી રહ્યા છે અને ઘણા બધા સમાજો હવે આ પ્રયાસ કરે છે કે ખાસ કરીને પહેલાના એવા કુરિવાજો કે જેના કારણે માતા પિતા ઉપર બહાર આવતો હોય કે પછી મહિલાઓને સહન કરવાનો વારો આવતો હોય તેવા રિવાજોને બદલવામાં આવે. એમાં પણ ખાસ કરીને લગ્નના ઘણા એવા કુરિવાજો છે, લગ્નની સાથે જોડાયેલા એવા ઘણા કુરિવાજો છે કે જેના કારણે સમાજમાં ઘણા લોકોને હેરાન થવાનો વારો આવે છે. કે જે લોકો ધનિક વર્ગના છે એમને તો કદાચ કોઈ ફરક નથી પડતો, પરંતુ ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના લોકોને કાં તો દેખાડો કરવા માટે કાં તો સમાજમાં પોતાનું એક સન્માન જાળવવા માટે પણ ખર્ચ કરવો પડતો હોય છે અને જેના કારણે જ ક્યાંક એ લોકો લગ્નમાં ઓછીના પૈસા લઈને પણ દેખાડો કરતા હોય છે અને ધૂમધામથી લગ્ન કરતા હોય છે. આ જે પ્રથા છે, ધૂમધામથી લગ્ન કરવાની બહુ જ પહેલાંથી ચાલતી આવતી આ પ્રથા છે, પણ હવે ક્યાંક અમુક સમાજના એવા લોકો, એવા ચહેરાઓ છે, એવા જાણીતા જે પ્રતિનિધિઓ છે, તે લોકો આ કુપ્રથાઓને ખત્મ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ક્યાંક ઠાકોર સમાજ દ્વારા પણ આવો જ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજ સુધારણા માટે ઠાકોર સમાજ માટે સર્વસંમતિથી એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. ઠાકોર સમાજે લગ્નથી મરણ સુધીના ઘણા બધા નિયમો ઘડ્યા છે. ન માત્ર લગ્ન, પરંતુ લગ્ન સિવાય મરણમાં પણ જે ખર્ચો કરવામાં આવતો હોય છે કે એમાં પણ ઘણા એવા કુરિવાજો જોડાયેલા છે કે જેના કારણે પણ લોકો પર જે બોજો છે, જે દેવું છે, તે વધતું જોવા મળતું હોય છે. તો લગ્નથી લઈને મરણ સુધીના ઘણા નિયમોના ફેરફાર છે. શુભ પ્રસંગોમાં થતા બિનજરૂરી અને દેખાડુ ખર્ચ હવે ઠાકોર સમાજમાં બંધ થશે. ઠાકોર સમાજનું 16 મુદ્દાનું સર્વસંમતિથી બંધારણ જે જાહેર કરવામાં આવ્યું છે તેના પર આજે આપણે વાત કરીશું અને સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે ઠાકોર સમાજનું આ નવું વિધાન કુરિવાજો સામે એક જંગ કે પછી ક્યાંક આ અમુક જે પરંપરા છે તેની મર્યાદા છે. તો જેની માટે મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે રાયકરણજી ઠાકોર, જેઓ પ્રદેશ સલાહકાર છે ઠાકોર સેનાના. તેમની સાથે ચર્ચામાં જોડાયા છે સામાજિક કાર્યકર્તા ડોક્ટર ઝરણા પાઠક. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. સૌથી પહેલા રાયકરણજી, આપની સાથે શરૂઆત કરવા માંગીશ, કારણ કે ઠાકોર સમાજના નવા બંધારણની વાત હોય જ્યારે આપ એની સાથે જોડાયેલા છો, આ નવા બંધારણને રજૂ કરવામાં આપ સાથે છો, ત્યારે સૌથી પહેલા આની જરૂરિયાત અને આનો વિચાર ક્યાંથી અને કઈ રીતે ને કેમ, શું કહેશો? બેન, આમાં અમારો સમાજ એ ભોળો સમાજ છે અને આર્થિક રીતે ખૂબ ગરીબ સમાજ છે. અમારો સમાજ એ મજૂરી, ખેત મજૂરી ને પશુપાલન કરતો સમાજ છે અને એ સમાજને આમ તો અમે નાના નાના ગ્રુપોમાં કોઈ સામાજિક ગોળ હોય કે કોઈ તાલુકા વાઇઝ એ રીતે બંધારણ કરતા જ હતા. આ કોઈ નવી પહેલ નથી. અમે 40 વર્ષથી આ બધી મુવમેન્ટ કરતા હોઈએ છીએ. સમાજને જ્યારે જે જરૂર પડે છે અને જેવા સુધારવાની જરૂર પડે તે અમે કરતા હોઈએ છીએ. પરંતુ બન્યું એવું કે એક મુવમેન્ટ ચાલી કે ઠાકોર સમાજની અંદર એક વ્યાપકપણે કશુંક થવું જોઈએ, એટલે બધા આગેવાનો ભેગા થઈ અલગ અલગ ગ્રુપોમાં કરતા હતા. એટલે બધા ઠાકોર સમાજના મુખ્ય આગેવાનો ભેગા થઈને એમણે એવું નક્કી કર્યું કે આખા સમાજે, આખા ગુજરાતની અંદર એક રિવાજ હોવો જોઈએ અને એના મનોમંથન લગભગ અમારે ભાઈબીજથી લાભ પાંચમથી આ ચાલતું હતું. લાભ પાંચમથી તાલુકા કક્ષાએ ચર્ચા કરી, ગ્રામ કક્ષાએ ચર્ચા કરી, બધા સાથે બેસીને ચર્ચા કરી અને ચર્ચા કરવાના અંતે આ અમે બંધારણ બનાવી શક્યા છીએ. એટલે ઠાકોર સમાજના એક વિકાસ માટે જ્યારે આવો ખોટા ખર્ચાઓ સમાજને પોસાય નહીં, જે મજૂરી કરતો સમાજ હોય તેને આ બધા પોસાય નહીં અને એના કારણે શિક્ષણ ઉપર બહુ મોટી અસર થતી હતી. એટલે શિક્ષણ ઉપર હવે આ બધા જ જે પૈસા છે એ બચે એ પોતાના પરિવાર માટે કે પછી તાલુકાની સંસ્થાઓ બને તો એના માટે ખર્ચે. એના માટે આ વિચાર કરી અને આ કુરિવાજો દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, આપણે એના ઉપર વધુ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું. કેવા પ્રકારના કુરિવાજો બંધ કરવાનો પ્રયાસ છે એ પહેલા જણાજી, આપની શું પ્રતિક્રિયા છે ઠાકોર સમાજના આ નવા બંધારણને લઈને? ચોક્કસપણે બિરદાવી લેવા જેવું છે, એમાં તો બેમત નથી. એટલે આ એ સમાજ છે જેને એક જમાનામાં
ભાઈ હું કદાચ ખોટી ના હોઉં તો બનાસકાંઠાના અમુક ગામોમાં એવું નક્કી કરેલું કે દીકરીઓને ફોન નહીં આપવાનો અને લવ મેરેજ નહીં કરવાનો. એ સમાજ જો એવું નક્કી કરતું હોય કે લગ્ન અને બીજા બધા કુરિવાજો દૂર થાય તો એના જેવી ઉત્તમ વાત નથી. ને મારા ખ્યાલથી જમીન પર કામ કરવા વાળા લોકો જ્યારે જોડાય અને એ લોકોને જે આદર્શ કોમ્યુનિટી સુધી પહોંચે તો આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. મને જરાક એક એવું છે કે આપણે આ કાસ્ટના પર્સ્પેક્ટિવમાંથી પણ ઓવરઓલ આપણે ધીમે ધીમે બહાર નીકળીએ તો આ એક ચોક્કસપણે એવી દિશા છે. એ દિશા આપણને એ બાજુ લઈ પણ જશે જે બાજુ આપણને બાબા સાહેબ લઈ જવા માંગતા હતા. એટલે હોપફુલી એ દિવસ હવે દૂર નથી એવું લાગે છે. તો આપને લાગે છે જણાજી કે ક્યાંક ઘણા એવા કુરિવાજો છે કે જેમાં મહિલાઓને સહન કરવાનો વારો આવે, અને બીજી વાત કે જે ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને ક્યાંક દેખાડો કરવા માટે ઘણા બધા પ્રસંગોમાં જે પૈસો ખર્ચ કરવો પડતો હતો, હવે એ ક્યાંક સૌથી વધારે ભાર એ મુદ્દા ઉપર મૂકવામાં આવ્યો છે. ચોક્કસપણે આપણે ગામોનું આપણે સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ જોઈએ તો પટેલ ઠાકોરનું ડોમિનન્સ વધારે હતું અને જમીનો જે ઠાકોર પાસે હતી એ જમીન ધીમે ધીમે પટેલો પાસે ગઈ, કારણ કે કુરિવાજો અને એક જાતની હેબિટ્સ અથવા તો વોટેવર આપણે જે ગણીએ એમાં એ લોકો ડેટ પર આવતા હતા અને જમીન ધીમે ધીમે ખોતા હતા. તો આ એની હિસ્ટ્રી છે આપણા ગુજરાતના જમીનને લઈને હિસ્ટ્રી. તો જો આમાં આ કુરિવાજોને જોઈએ અથવા તો મહિલાના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તો ચોક્કસપણે એક સુધારા તરફ જવાનું આ એક પોઝિટિવ આપણને દેખાઈ રહ્યું છે પાસું, અને એને બિરદાવવાપૂર્વક છે જ, એમાં બેમત નથી. જી ઓકે, હવે વાત કરીએ કે કેવા કેવા કુરિવાજો છે તેના વિશે. સાથે 16 મુદ્દાનું જે સર્વસંમતિથી બંધારણ જાહેર કરવામાં આવ્યું છે તેનામાં શું ખાસ છે રાયકરણજી? સૌથી પહેલા મહત્વનો જે મુદ્દો છે કે જે પ્રકારે લગ્નની વાત કરવામાં આવી છે કે સુપ્રસંગોમાં જે બિનજરૂરી અને દેખાડુ ખર્ચ થતા હોય છે તે બંધ કરવામાં આવશે. સૌથી પહેલા અત્યાર સુધીની ખરેખર ઠાકોર સમાજની પરિસ્થિતિ, અન્ય સમાજની ચલો વાત કરીએ તો આપને લાગે છે કે ક્યાંક સમાજની વાત તો ઠીક છે, કયા સમાજમાં ને કયા નહીં, પણ મને લાગે છે કે ક્યાંક ગામડું હોય કે શહેર હોય, બધે જ આપણે આ જોઈ રહ્યા છે કે જે લોકો નથી ખર્ચ ઉઠાવી શકતા એ લોકો પણ દેખાડો કરવા માટે ખર્ચ કરતા હોય છે, ઉછીના પૈસા લે છે. દેવું એટલું બધું વધી જાય છે માતા પિતા ઉપર કે દીકરાઓ તો કદાચ લગ્ન કરીને આગળ પણ વધી જાય છે, પણ માતા પિતા એ દેવુંમાંથી બહાર નથી આવી શકતા. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણા સમાજમાં આવું થયું છે. ચોક્કસ કેટલાક સમયથી અમે જોતા આવ્યા છીએ કે જે લોકો ખર્ચ નથી કરી શકતા એ લોકો જ વધારે દેખાડો કરવાનો પ્રયત્ન કરતા હતા, જ્યારે જે લોકો ખર્ચ કરી શકે છે એ લોકો ઓછો કરતા હતા. અને જ્યારે જે મજૂરી વર્ગ હોય, જે ખેત મજૂર હોય અને સામાન્ય પ્રોપર્ટી હોય તો એને વેચીને પણ આ બધું કરતો હતો. એટલે આવા સંજોગોની અંદર જો આ લોકોને સેફ કરવા હોય, આજે એક એવો વર્ગ છે, દરેક જગ્યાએ વર્ગ હોય, એમની અંદર અમારે કેટલોક વર્ગ એટલો નાનો વર્ગ છે કે જે ફક્ત મજૂરી ઉપર નખતો વર્ગ છે, જેની સામાજિક અને કેટલીક શિક્ષણ માટેની જે વાત હોય તો એની અંદર એમને ખૂબ તકલીફ હતી. એમના બાળકો આજે ભણતા નથી, સારું ક્વોલિટી વાળું શિક્ષણ લઈ શકતા નથી. આવી પરિસ્થિતિની અંદર એ જ સમાજ છે, એટલે એ સમાજને ટચ કરવા માટે, બાકી તો આમ તો મોટા ભાગના લોકો જે સમજુ છે, જે એજ્યુકેટેડ છે, જે આ બધું વિચારી શકે છે, એ લોકો તો પોતાની જાતે કરી શકત ને, પરંતુ નાના વર્ગ સુધી પહોંચીને નાનો વર્ગ આનું અનુકરણ કરે અને આ ખોટા ખર્ચામાંથી નીકળી અને એ આગળ વધે તેના માટેનો ખાસ પ્રયત્ન છે. અને એની અંદર તમે વાત કરી કે કયા કયા પ્રકારના, તો એની અંદર લગ્નની અંદર દાખલા તરીકે ડીજે લઈને વરઘોડો કાઢે કે રાતનો જે રાત જગો અમારે કહે તો એ ડીજે લઈને કરે તો એની અંદર ઓછામાં ઓછા 1-8 લાખ રૂપિયાનો ખર્ચ થાય. અને આજની તારીખની અંદર વાત કરું તો, અને એની અંદર રાતના વરઘોડો કાઢે કે રાતના જે એ કરે તો એની અંદર એને એટલી, જો એક તો પીવા વાળાની સંખ્યા આવી જાય, દારૂ પીવા વાળાની, ડીજે આવે એટલે દારૂ પીવા વાળા જાય એટલે તો એ બધી આવી જાય, અને એની અંદર ઝઘડા બીજા થાય તો શું થાય, તો એનો પ્રસંગ બગડે અને એને આટલો મોટો ખર્ચ કરવો પડતો હતો. એટલે એક તો મોટો ખર્ચ એમાંથી બચે. દાગીનાની વાત આવી
તો દાગીના જે છે એ દાગીના અત્યારે સોનું કેટલું મોંઘું છે, એટલે પોસાઈ શકે જ નહીં, એટલે એને પ્રોપર્ટી વેચ્યા સિવાય કશું નહીં. એટલે દાગીનાની અંદર મિનિમમ જે જોઈએ તે જ કર્યું છે. બીજું એક લગ્ન મૂકવાની પ્રથા હતી કે છોકરો દીકરીનો બાપ હોય ને એ છોકરાને ત્યાં લગ્ન મૂકે. હવે લગ્ન મૂકે ને એટલે અહીંથી લગભગ 50, 60, 70 જણા ત્યાં જાય, ત્યાં જમણવાર કરે અને એ આખા દિવસનો મોટો પ્રોગ્રામ થાય અને એની અંદર પણ ઘણા મોટા ખર્ચા થતા હતા. તેની અંદર આવો જે મજૂરી કરવા વાળો વર્ગ જે છે એ ક્યાંક પીવાના બીજે લતે અને ત્યાં એ બધું કરતા હતા. તો એમાંથી પણ તે બહાર આવે એટલે એક સદંતર પ્રથા બંધ કરી અને સામે અત્યારે ટેલિફોનિક સગવડ છે એટલે સામે ટેલિફોન કરી અને ગણિત સ્થાપન કરી દે એ દિવસે. એટલે આવું મિનિમમ ખર્ચા થાય અને તેના માટેનો મુખ્ય પ્રયત્ન એ જ છે કે એની અંદર મિનિમમ ખર્ચા થાય અને અવેરનેસ રહે તેના અંદર કે ભાઈ આપણે ખર્ચા ઓછા કરીને સારું કમાઈને બાળકોને શિક્ષણ પાછળ વાપરીએ. જી બિલકુલ આપની સાચી વાત છે અને કદાચ દરેક સમાજે, હું કહું છું દરેક વ્યક્તિ આ જે નવી પ્રથા છે તેને અપનાવી જ જોઈએ. ડોક્ટર જુના, હવે અહીંયા જે વાત છે અમે કરી છે ને કે જમણવારને લઈને હું સૌથી પહેલા વાત કરવા માંગીશ, કારણ કે તમે એવું જોતા હશો કે દરેક પ્રસંગમાં જમણવાર હોય અને ઘણા સમાજના લોકો દરેક પ્રસંગમાં 100, 200, 300, 1000 લોકો આવીને જમતા હોય અને દીકરાનો કે દીકરીનો બાપ હોય એ પ્રથા હોય એટલે એને જમણવાર કરવું પડે. અને એમાં પણ કદાચ એમાંથી અડધા લોકો તો એવું જ કહીને જાય શાક નતું સારું કે પછી ગળ્યું નતું સારું કે પછી આ વસ્તુ હતી ને આ વસ્તુ નતી, આવી જ ખોટ કાઢતા હોય છે. લાગે છે કે ક્યાંક આ જમણવારનો ખરેખર કોઈ અર્થ જ નથી, જે વારંવાર દરેક પ્રસંગમાં જમણવારમાં જે માતા પિતાને ખર્ચ કરવો પડતો હોય છે એના પર એક રોક લગાવવી તો જરૂરી છે. ચોક્કસપણે. અને માટેથી આ ઠાકોર સમાજે કર્યું છે, પણ મને એમ થાય છે કે ભણેલો ગણેલો જે વર્ગ સો કોલ્ડ બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયાઓ જે બધા છે જેના પાસે પૈસા છે, એ પૈસાનો જે દેખાડો કરે છે ને એના લીધે નાના વર્ગને પ્રેશર પડે છે ને, એક ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ પણ હોય કે ઉપરનાને જોઈને નીચેના કરે. એવા દાખલા તો શું કામ બેસાડવા છે? એ દાખલા આપણે આપણા ઘરમાં અને આપણા સમાજમાં કેમ નથી કરી શકતા? ઠાકોર સમાજે ચોક્કસપણે કર્યું, એ ઇકોનોમિક રીઝન્સથી કર્યું હશે, પણ એ આપણે જોઈએ તો મીડિયાનો બહુ મોટો રોલ છે ને, કે જ્યારે અંબાણીના દીકરાઓના લગ્ન આપણે 5 દિવસ જોતા હોય ત્યારે મારી દીકરીના લગ્ન હોય એટલે મને પણ એમ થાય કે મારે પણ એ જ જાતના ડીજે અને એ જ જાતના ઇવેન્ટ મેનેજ કરવું પડે. એટલે એ પ્રેશર આપણે પોતાની જાત પર લઈએ છીએ કારણ કે આ બધું જોઈએ છીએ. એટલે તો વાય નોટ વી ક્વેશ્ચન સમ ઓફ ધીસ થિંગ્સ ધેટ આર હેપનિંગ ઓન ધ ગ્રાઉન્ડ? ભાઈ જેવા અને સમાજ જેવા લોકો જે કરે છે તો ચોક્કસપણે કરે છે, પણ આ તો જ્યાંથી આવે છે ત્યાં જ તરાપ મૂકવાની જરૂર છે. જમણવાર, મરણ, એમાં કેટલા બધા લોકો ખોટા ખેંચાઈને ઉછીના પૈસા લઈને વર્ષ ઇન્ટરેસ્ટ ભરીને એ લોકોને કદાચ એક જનરેશન આખું એમ જ પતી જતું હશે જ્યારે પોતાના દીકરા અથવા દીકરીનો પરણાવતા હશે. એના બદલામાં દીકરીને આ જ પૈસા એજ્યુકેશન પાછળ અથવા તો FD કરીને મૂકે, તેનું જીવન કેટલું, એટલે એટલીસ્ટ સિક્યોરિટી મળે ને કે કાલ ઉઠીને ત્યાં દુઃખી હોય તો એને થાય કે મારા પાસે કોક એક આશરો છે વળી જવા માટે. ડેફિનેટલી ઠાકોર સમાજે તો બતાવ્યું છે આપણને કે કઈ રીતે આગળ વધવાનું, પણ આપણા સમાજોમાં પણ હવે આપણે આ બધું જ્યાં કરોડ રૂપિયા તો આમ નેમ વપરાય છે. વાય નોટ વી ક્વેશ્ચન સમ ઓફ ધેટ? એટલે એવું મને ચોક્કસપણે થાય જ્યારે આ સમાજને હું આ પોઝિટિવ પગલું લેતા જોઉં ત્યારે. જી બિલકુલ. અને આવા જ ખરેખર પોઝિટિવ જે સ્ટેપ્સ છે બીજા ઘણા લોકોએ લેવા જોઈએ. હવે વાત કરીએ અહીંયા રાયકરણજી, ભાગીને પ્રેમ લગ્ન કરનારાને ઠાકોર સમાજમાં નહીં સ્વીકારવામાં આવે, આ મુદ્દા ઉપર શું માનવું છે આપનું? ક્યારે કોઈ વ્યક્તિ ભાગીને લગ્ન કરે, પહેલી વાત એ, અને બીજી વાત કે જે સર્વસંમતિ એટલે બંને વ્યક્તિઓની જો સંમતિ હોય અને એ લગ્ન કરે તો ખોટું શું? અને બીજું કે શું અન્ય સમાજમાં લગ્ન કરવાથી તમે નથી સ્વીકારવામાં
નથી સ્વીકારવાના, કે પછી માતા પિતાના વિરુદ્ધ જઈને જે લોકો લગ્ન કરી રહ્યા છે એમને નથી સ્વીકારવામાં આવશે? આ વાત ઉપર થોડો પ્રકાશ પાડજો. આમ બેન શું છે કે ઘણી વાર કેવું હોય કે બહુ જ અશાંત એરિયા થઈ જાય ને, ક્યાંક કાયદાનું વાયોલેશન કાયદાના રક્ષકો દ્વારા કરવું પડે, ક્યાંક હ્યુમન રાઇટ્સની એનું વાયોલેશન થાય. આવી વાત છે કે જ્યારે આવી આંધાધૂંધી થઈ હોય, આજે તમે કહો 2 વર્ષ 2 બાળકોની માતા હોય અને એ ભાગી જાય બાળકોને મૂકીને, પછી એ ક્યાંક જઈ અને મૈત્રી કરાર કરે છે કે આવું બધું કરે છે, ક્યાંક બે બાળકોનો પિતા છે અને કોઈ કુંવારી છોકરી સાથે મેરેજ કરે છે. આવા બધા અસંખ્ય કિસ્સાઓ અમારી પાસે, અને કેટલાક કિસ્સાઓ તો એવા છે કે છોકરી ગયા પછી ક્યાં ગઈ અને એનો પતો નથી. જ્યારે હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસ દાખલ કરી હોય ને બેન, તો એ પણ એનો પતો હજી શોધી શક્યા નથી કે એ બેન ક્યાં છે. હવે દીકરી કેવા લોકોના હાથમાં ફસાય છે, શું છે, આવી ઘણી બધી પરિસ્થિતિઓ છે. તો એની અંદર એના મેરેજ પ્રોપર થાય અને સમાજના રીતિ રિવાજ મુજબ થાય, અથવા તો મા બાપની સંમતિથી થાય, અથવા કોઈની સંમતિથી થાય, પણ કમસે કમ મા બાપ એને 18-20 વર્ષની દીકરી કરે છે તો એને કમસે કમ એટલું તો હોય કે મારી દીકરી સુખી છે, એટલું તો એને રિયલાઇઝ થવું જોઈએ ને. એટલા માટે આ જે છે નહીં, ને પણ રાયકરણજી, આપે જે વાત કરી ને એ વાત ભાગેડું લગ્નથી થોડીક અલગ છે. તમે જે વાત કરી કે જે કદાચ કોઈ લગ્ન કરેલી વ્યક્તિ હોય એ ભાગી જાય અને બીજાની સાથે લગ્ન કરે, જેના બાળકો હોય એ કરે, મને લાગે છે કે એની માટે તો કોઈ નિયમની જરૂરિયાત જ નથી. આપણો સમાજ એટલો તો જાગૃત છે જ. પછી ઠાકોર સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય, એવા વ્યક્તિઓને તો જલ્દીથી સ્વીકારવામાં નથી જ આવતું ને એમના વિરુદ્ધ તો કદાચ આ સમાજ ઉભું રહેતું જ હોય છે. પણ આ પોઈન્ટ છે કે જે છોકરો અને છોકરી ભાગીને લગ્ન કરતા હોય છે એમની માટે જે આ નિયમ બનાવવાની વાત છે કે એમને નહીં સ્વીકારવામાં આવે. કદાચ આપણે જાણીતી સિંગર કિંજલ દવે, એના સિવાય પણ બીજી જાણીતી સિંગર, એનો મુદ્દો પણ ખ્યાલ હશે. તો શું એને સમર્થન આપી રહ્યા છો આપ? બેન જો આમાં એક લગ્ન એટલે એક પ્રકારનું જોડાણ છે બંનેનું. એની સાથે એની ફેમિલી પણ જોડાય છે આપણી ભારતીય પરંપરા મુજબ. જી બિલકુલ. એ વાત છે. હવે આમાં શું થાય છે કે આજે આ જે પગેડું છે એની અંદર જે છોકરાઓ છોકરીને ભગાડી જાય છે એમાંથી 90% છોકરાઓ નુસન્સ છે. આજે સમાજની અંદર નુસન્સ છે. કોઈ કામ ધંધો ન કરતા હોય, બાઇક લઈને ફરતા હોય અને આવી છોકરીઓ ક્યાંક ફસાય તો ફસાય અને પછી એ શું કરે છે ને એ બધો ઇતિહાસ અમારી પાસે છે. એટલે આવા લોકો કંટ્રોલમાં આવે. ક્યાંક લગ્ન થતા હોય તો આજે પણ હું કહું છું કે છોકરી છોકરો કુંવારા હોય અને બંને એમને મેરેજ કરવા કર્યો હોય અને સમાજ, ત્યારે હું પણ કહું છું કે બંને પુખ્ત છે, બંને મેરેજ કરે છે, તો તેમની સાથે સમાધાન કરી નાખો ને. બંને કુટુંબો સમાધાન કરી નાખો તો ઘણા લોકોએ સમાધાન કરે પણ છે. પરંતુ ઘણા લોકો પોતાની આબરૂ, અન્ય સમાજનો વ્યક્તિ છે પછી કેટલો બી સારો કેમ ન હોય, નથી જ સ્વીકારવું કારણ કે સમાજમાં આબરૂ જશે, આ પ્રકારની હટ લઈને પણ બેસી જતા હોય છે. પણ એમાં ઘણો બધો સુધારો આવ્યો છે. અત્યારે ઘણા આવા લવ મેરેજ થયા છે. એ લવ મેરેજની અંદર લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યા છે, અન્ય સમાજ સાથે હોય તો પણ કોમ્પ્રોમાઇઝ કર્યા છે. એટલે એની અંદર ધીરે ધીરે જનજાગૃતિ આવી રહી છે. પણ ખાસ મુદ્દો એના ઉપર હતો કે આવા નુસન્સ જે છે ને એ નુસન્સ ઉપર કંટ્રોલ આવે ને એના માટે. ઓકે, ઝરણાજી, આપનું શું માનવું છે? ચલો, જે રીતે વાત કરી છે કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ નહીં સ્વીકારે, એના પર આપનું શું માનવું છે? ના, કિંજલબેનનો એપિસોડ આપે જે યાદ કરાવ્યો એ વિશે તો ચોક્કસપણે કહેવું પડે કે દીકરીને 18 વર્ષની થઈ ગયા પછી વોટિંગ રાઇટ્સ તો છે, પણ કોના જોડે પસંદ કરીને લગ્ન કરવું એ રાઈટ નથી. એવું માને છે કે દીકરી ચંચળ છે, દીકરી લક્ષ્મી છે, ચંચળ છે, અને કોઈ પણ જે પેલો છોકરો દેખાશે અને એના ઉપર મોહી પડશે ને ઉપડી જશે. કદાચ ભૂલ થાય પણ ખરી, એમાં ના નહીં, પણ એરેન્જ મેરેજમાં ક્યાં નથી થતી હે ને. અને આપણે જોઈએ ઘણી એવી ભૂલો માતા પિતાથી પણ થતી હોય છે. ચોક્કસ એરેન્જ મેરેજમાં થાય જ છે, પણ આપણે આજે પરિવાર, સમાજ, એના ડરથી આપણે લગ્નના જોડાણમાં જોડાઈ કદાચ ઇન્ટરનેટ વર્લ્ડ હોય છે.
એટલે આ જો પોતાના લગ્ન તો ટિન્ડર એપમાં એ શું કરે છે એ સવાલ તો તો આજે આપણે જે સમાજે રચેલી જે એક વ્યવસ્થા છે એમાં ચોક્કસપણે એમાં બહુ વિશ્વાસ રાખવા જેવું બહુ નથી એવું મને લાગે છે. એટલે મને લાગે છે એ હું દ્રષ્ટિકોણ આપું ને પછી કેન પુટ ઇટ ફોરવર્ડ કે દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યાં સુધી મા બાપ પાસે પૂરતો ટાઈમ હોય છે ને સારું અને નરસું શીખવવા માટે, ઇન્ક્લુડિંગ સેક્સ એજ્યુકેશન, હે ને, બાયોલોજી, બોડી, સેક્સ એજ્યુકેશન એ બધું જ દેવાનું. એના પાસે 18 વર્ષ આપણે દીકરી 12 થી 18 વર્ષ તો ચોક્કસપણે દીકરી આપણા સાથે હોય છે, આપણે એને શીખવાડી શકીએ. પછી 18 વર્ષે માની લઈએ કે મોહી પડે છે, જેમ કે છોકરાઓને એડોલેસન્ટ એજમાં હોર્મોન્સ ઉત્પાદ કરતા હોય થાય, તો પણ વાય નોટ વી ગીવ ધેમ ધેટ કાઇન્ડ ઓફ અ સપોર્ટ કે ભાઈ તું જો તને જેના જોડે પસંદ હોય એના જોડે જ લગ્ન કરજે, પણ અત્યારે તું તારું કેરિયર બનાવ. એ ઓપ્શન આપણે આપતા જ નથી. આપણે 18 વર્ષ થાય એટલે પરણાવી દેવાની ચિંતા વધારે કરીએ છીએ. એ 18 થી 25 વર્ષની વયે એ પોતે જ સ્ટેબલ થશે મગજથી પણ, અને પછી પોતાનું ડિસિઝન લેશે. પણ એ પહેલા પેરેન્ટ્સ એવું માની લે છે કે અમારા જેવા હિતેચ્છુ બીજા કોઈ નથી, અને દીકરીથી ઉપરવટ થઈને જ્યારે ડિસિઝન લે ત્યારે તો એ ચોક્કસપણે એવું માને છે કે દીકરીમાં બુદ્ધિ છે નહીં, અમે એના બદલામાં એક્શન લઈએ. અને જો પેરેન્ટ્સ એના સપોર્ટમાં હોય તો આખો સમાજ એના અગેન્સ્ટ થઈ જાય છે, જે આપણે કિંજલબેનના એપિસોડમાં જોયું. હવે આખો સમાજ એટલે એને એટલા ખરાબ ગાળો દીધી હોય, પેરેન્ટ્સ એના સાથે ઊભા છે, પછી સમાજને શું લેવા દેવા? Why should I be worried about how others are spending life with? એટલે આ તો મારા ખ્યાલથી એટલે જ મેં વાત કરી કે સમાજ એને સ્વીકારે નહીં. શા માટે? પણ રાયકરણજીનો મુદ્દો અહીંયા અલગ છે કે જે ન્યુસન્સ હોય એ લોકોને નહીં સ્વીકારવામાં આવે, અને કદાચ હમણાં કહું કે માતા પિતાજી ડીલ કરીએ ને આપણે, દીકરીને શું કામ ડીલ કરવી છે? આપણે છોકરાઓને ક્યારે નહીં શીખવાડી. જી આ મુદ્દા ઉપર પણ આપણે વાત કરીશું, પરંતુ વાત કરીનો મુદ્દો એ છે અત્યારે કે નવા બંધારણમાં બીજું શું છે. રાયકરણજી, બીજી વાત કે ડીજે પર પ્રતિબંધ હશે, સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિ નહીં જઈ શકે, અને એની સાથે સાથે ખાસ કરીને બીજી એક મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે લગ્નમાં વધુ ખર્ચની વાત હોય કે પછી એ સિવાય ડીજેની વાત હોય, આપને લાગે છે કે ઘણા બધા લોકોને ખરેખર પોતાના મનથી પણ આ કરવું હોય છે? તો શું જો પોતાના મનથી લોકો કરશે તો એમના પર પણ બેન મૂકવામાં આવશે? ચોક્કસ કેટલીક વાતો અમારે જ્યારે કાલે બંધારણ સભા હતી ને એની અંદર જે થઈ, તો એની અંદર બંધારણ વાંચતા હતા તે સમયે સૌથી વધારે તાળીઓ કેટલીક બાબતોમાં પડી. એટલે લોકો ઈચ્છતા જ હતા કે આવું થવું જોઈએ, અને એક સમયની માંગ હતી, અને સમયની માંગ પ્રમાણે હવે તમે એક સગાઈ કરવા માટે પહેલા અમારે 5 માણસો જતા હતા સગાઈ માટે, અને પછી સમય જતો જતો એટલા લોકો થઈ ગયા કે એક જાન જોડીને જોઈએ ને એટલા લોકો જાય. એટલે એ પણ એટલો બધો મોટો જમણવાર કરે, અને આટલું બધું એક સમાજની અંદર જ્યારે એક ગરીબ સમાજ હોય ને, ગરીબ સમાજ જ્યારે આટલો બધો ખર્ચ કરે, આટલો સમય વ્યતીત કરે, એટલે સમય અને પૈસાની કોઈ કદર જ નથી. એટલે સમય ને પૈસા બંનેની કદર કરવા માટે બીજા કોઈ એવા બંધારણના મુદ્દાઓ હોય મહત્વના, તો આ તમે જણાવી શકો છો કે આ મુદ્દાઓ પણ મુખ્ય એક તો મરણ પ્રસંગે કેટલાક વિસ્તારોમાં, મારા કેટલાક વિસ્તારોની અંદર મરણ પ્રસંગની અંદર ખીચડીની કઢી કરીએ છીએ, એના સિવાય બીજું કશું કરતા નથી. એ ઓલ ઓવર આખા સમાજે એને આજે સ્વીકાર્યું છે કે ખીચડીને કઢી જ કરવાની મરણ પ્રસંગમાં, બીજો કોઈ નહીં. બીજું એક ઓઢમણાની પ્રથા હતી કે અમારે કોઈ પણ દીકરી કે કોઈ પણ વેવાઈ કે સગાવાલા કોઈ પણ આવે તો અમે કાપડના સ્વરૂપમાં આપતા હતા. પછી એ કાપડ કેવું હોય, એ પહેરવાના કામમાં ના આવે અને ઘેર ઘેર પડ્યું રહે. એટલે એ સ્વતંત્ર પ્રથા બંધ કરી, કાપડ કોઈને કોઈ પ્રસંગમાં આપવાનું નહીં, એને આપવા હોય તો રોકડ રકમ આપે. ખાસ એ એક મોટો મહત્વનો નિર્ણય અને મુદ્દો છે. જી બિલકુલ. તો ઘણા એવા મુદ્દાઓ છે જેને આવરી લેવામાં આવ્યા છે. આશા છે કે જે પણ કોજો અને તિલાંજલિ આપના સમાજ દ્વારા આપવામાં આવી રહ્યું છે એવી જ પહેલ અન્ય સમાજ દ્વારા પણ કરવામાં આવે, અને આપણે આપણા દેશમાં રહેતા તમામ લોકો, બધા જ સમાજના લોકો આ પ્રકારના કુરિવાજોને બંધ કરવા માટે એમના પ્રતિનિધિઓ ચોક્કસપણે આગળ આવે.
સમય અહીંયા ઓછો છે, ચર્ચાને સમાપ્ત કરવી પડશે મારે. તો ઝરણાજી, રાયકરણજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ઠાકોર સમાજના આ નવા બંધારણ ઉપર ચર્ચા કરી છે કે જેમાં ઘણા જે બિનજરૂરી ખર્ચ છે તેના પર રોક લગાવવામાં આવી રહી છે, ઘણા કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવી રહી છે. આશા રાખીએ છીએ કે અન્ય સમાજ પણ આમાંથી શીખ લઈને આ જ રીતે જે કુરિવાજો છે તેના પર પ્રતિબંધ લગાવે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.